કહેવાય છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો અને આ વાતને સાર્થક કરી બતાવી છે જિલ્લાના ડભોઈની દીકરીએ. હાલમાં જાહેર થયેલા સીબીએસઈ ધોરણ 12 સાયન્સ બી ગ્રુપના પરિણામોમાં મૂળ વડેલી ગામના વતની અને હાલ ડભોઈ ખાતે રહેતા રાઠોડ પરિવારની પુત્રી યાત્રીએ શાનદાર દેખાવ કરીને સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. શિક્ષક સુનિલભાઈ રાઠોડની સુપુત્રી અને રમણભાઈ ડાયાભાઈ રાઠોડની પૌત્રી યાત્રીએ જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા 94% ગુણ મેળવીને શાળામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. યાત્રીએ મેળવેલ આ ઉચ્ચ સ્કોર તેની સખત મહેનત, અડગ આત્મવિશ્વાસ અને અભ્યાસ પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. એક શિક્ષકના સંતાન તરીકે તેણે સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો ગમે તેટલા કઠિન લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. તેની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. ત્યારે આ પરિણામને લઈને પરિવાર અને સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. યાત્રીની આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ રાઠોડ પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. દીકરીએ માત્ર પરિવારનું જ નહીં પણ સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને લોકો આ તેજસ્વી તારલાને અને તેના પરિવારને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ યાત્રી રાઠોડ છે. મેં C40 આશીર્વાદ સોસાયટીમાં રહું છું. મેં જવાહર નવોદય વિદ્યાલય સાધી વડોદરામાં ભણી ચૂકી છું. મારા 12મા ધોરણ CBSEમાં 93.8% આવ્યા છે. એનો મેં ખૂબ ખૂબ આભારી છું કે મારા માતા પિતા, દાદા દાદી, મારા શિક્ષકો અને મારા ફ્રેન્ડ્સ લોકોએ મને થ્રુઆઉટ લાઈફ બહુ જ સહયોગ આપ્યો છે. એમની વગર કદાચ આટલા બધા ના આવતા. જે બી લોકો મારા માર્ક્સથી ખુશ છે એ લોકો માટે ખૂબ ખૂબ થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. સૌથી વધારે તો મેં મારા પપ્પાને કહીશ. એમને મારા માટે બહુ જ બધું કર્યું છે. એ તો અહીંયા નહીં રહેતા, મેં મારા દાદા દાદી જોડે અહીંયા રહું છું. તો દાદા દાદી વગર બી આ બધું પોસિબલ નહોતું. મેં હોસ્ટેલમાં રહેતી હતી પણ કદી એવું મને ફીલ નહીં થયું. દર રવિવારે મને મળવા આવતા હતા. મારા ફેમિલી વગર મેં કશું બી નહીં. આજની પેઢીને તમે શું કહેવા માંગશો? મેં એવું કહીશ કે પહેલાં તો સપના જુઓ કે મારા આટલા ટકા આવશે. મેં એવું વિચાર્યું હતું કે મારા 95% આવે અને એનાથી બી વધારે આવે એટલે કદાચ આટલા આવી શક્યા. તો પહેલાં તો સપના મોટા જુઓ તો કદાચ એટલા પહોંચી શકો, ના બી પહોંચો તો એટલીસ્ટ તમારું પરિવાર તો ખુશ થાય જ.